हेलो सर આવી ઘટના ફરી બની છે व्हाट અને એક પણ પતંગ જીવતી નથી ओ माय गॉड અધિકારી આવી જે ઘટના બીજી જગ્યાએ બની છે આપણે તાત્કાલિક જવું પડશે કમ ઓન હું અને અધિકારી ત્યાંથી બીજી ઘટના સ્થળે પહોંચ્યો ત્યાં પણ એ જ નજારો જોવા મળ્યો પતંગોને ઊંધી કરી ફાંસી આપી સામૂહિક હત્યા કરવામાં આવી હતી એક બાજુ પતંગોની મોતનો માતમ ચાલુ હતો અને બીજી બાજુ લગ્ન ગીતની સ્પર્ધા ગોમતી આજુબાજુમાં કોઈ માણસ છે કે નહીં તપાસ કરો ઓકે સર અને અધિકારી मैं ना पड़ी थी कैमरामैन કામ ડાઉન मैं ना पड़ी थी बोला कैमरामैन ने लेवानी અરે યાર તું આમને કેમ નથી લેતો ઇટ્સ ઓકે કામ ડાઉન અમે કંઈ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા હતા અને સાહેબ ત્યાં એક માણસ પડ્યો છે ઓ ભાઈ સાહેબ લાગે છે જબરજસ્ત શોકમાં છે અને ભાનમાં તો લાવવા પડશે અધિકારી એનું ભાનમાં આવું કેસ માટે ખૂબ જ જરૂરી છે એ ઉઠ થોડું પ્રેમથી જો એ ઉભરા ઓ બાપ રે એ શું થયું તું કાલે રાત્રે અહીંયા સાહેબ હું સવારે ધાબા ઉપર પતંગ ચગાવ્યો પછી મને અચાનક ઊંધિયું ખાવાની ઈચ્છા થઈ એટલે હું નીચે ગયો અને ઉપર આવ્યો અને મેં જોયું તો તમે જે ઊંધિયું ખાવા ગયા હતા એ ઊંધિયું લઈને આવો જી સાહેબ સાહેબ આ રહ્યું ઓકે અધિકારી શું સાહેબ તમે એક વસ્તુ નોટ કરી શું ઊંધિયામાં પાપડી ઓછી છે સાહેબ પાપડી તો ઠીક ઊંધિયામાં તેલ પણ ઓછું છે ઓ માય ગોડ ઇટ્સ અ સિરિયસ પ્રોબ્લેમ ચિંતા ના કરશો તમારી પતંગોનો કાતિલ મળી જશે લ્યો તમારી ઊંધી અરે સાહેબ એક પણ કેમ સાહેબ એને ફોરેન્સિક લેબ માટે લઈ જવી પડશે ને ઓકે ચલો અમે ત્યાંથી સિરિયલ કિલર તરફનું પહેલું પગથિયું ઊંધિયું લઈને નીકળી ગયું અને કદાચ કોઈ ત્યાં રહી પણ ગયું શહેરના સૌથી મોટા સ્કેચ આર્ટિસ્ટ પાસે મારી અને અધિકારીની ઇન્ટેલિજન્સથી અમે એક ખૂનીનો સ્કેચ તૈયાર કર્યો અને આખા શહેરમાં ફેલાવી દીધો સાહેબ મારી શાર્પનેસ ઇન્ટેલિજન્સ અને સિક્સ સેન્સના લીધે આપણે એનો સ્કેચ તો તૈયાર કરી લીધો પરંતુ આપણે એને પકડીશું કઈ રીતે ડોન્ટ વરી અધિકારી આઈ હેવ એન આઈડિયા એ શું સાહેબ આ વખતે પતંગો વચ્ચે આપણે પણ હાજર રહીશું અને એને રંગે હાથે પકડી લઈશું હા પરંતુ સાહેબ એ કેવી રીતના શક્ય બનશે આપણે ત્યાં આગળ હોઈશું તો આપણે જોઈ નહીં જાય નો અધિકારી તમને ખબર નહીં હોય કે સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કોમ્પિટિશનમાં પાર્ટિસિપેટ કરતો અને નંબર પણ લાવતો આપણે પતંગો સાથે એ રીતે હાજર રહીશું કે કાતિલને ખબર નહીં પડે કે પતંગ કોણ છે અને પિંકી અધિકારી કોણ છે વાહ બ્રિલિયન્ટ આઈડિયા સર બ્રિલિયન્ટ કમ ઓન પછી મારા પ્લાન પ્રમાણે હું અને અધિકારી વેશ પલટો કરીને પતંગો સાથે ભળી ગયા હવે વાર હતી ફક્ત સિરિયલ કિલરના આવવાની સાહેબ ફેન્સી ડ્રેસમાં કયો નંબર આવતો હતો તમારો અધિકારી નંબર ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ તો ઇમ્પોર્ટન્ટ શું છે ઇમ્પોર્ટન્ટ ઇઝ
વિક્ટરી એટલે જીતતા હતા તમે? એટલે પ્રતિયોગિતા પૂરી થાય એટલે જજ ના કે ભાઈ ભાગ લેનારા બધા વિનર જ છે એમ. શું સાહેબ તમે બી યાર. અધિકારી લાગે છે કોક આવ્યું. સાહેબ આવી જ વ્યક્તિ છે. ઓકે, અમારો પ્લાન કામ કરી ગયો. એ સિરિયલ કિલર ત્યાં આવી પહોંચ્યો. પણ એ ધાર્યા કરતા વધુ ચાલાક નીકળ્યો. અમારી આટલી તૈયારી છતાં એ અમને ઓળખી ગયો. મારતા નહીં. કોણ છે તું? કેમ કર્યા આટલા પતંગોના ખૂન? સાહેબ જન્મથી હું પતંગ કિલર નહોતો. પતંગ કિલર તો મને આ પરિસ્થિતિએ બનાવ્યો. એ કઈ રીતે? એક દિવસની વાત છે. ઘનઘોર રાત હતી. ચારે બાજુ કાળા કાળા વાદળા અને ઝરમર ઝરમર વરસાદ ને વીજળીના કડાકા ભડાકા ને એવામાં બારણું ખખડવાનો અવાજ આવ્યો. ખાટ ખાટ ખાટ. સાહેબ ખોલવા દો ને. ના સાહેબ ખોલે ને સાહેબ. ખોલવા દો ને યાર, બહાર હશે પલળી જશે યાર. સાહેબ અને મેં બારણું ખોલ્યું. મેં ખોલીને જોયું તો બહાર કિલર ના આવે. સિરિયલ કિલર. અરે ના આવે. મારા પપ્પા હતા. પેલી દવા લેવા ગયા હતા ને તે લેટ થઈ ગયું. દવા કોના માટે? મુકેશ માટે સર. મુકેશ મારો ભાઈ. મુકેશ? અને કેન્સર હતું. મુકેશ હરાણે સાહેબ. પેલું પિક્ચર શરૂ થાય આગળ બતાવ. હે સાહેબ નાનપણથી જ ખૂબ વ્યસન કરતો. હું એને સમજાવીને થાકી ગયો કે મુકેશ વ્યસન ના કર. મરી જઈશ મુકેશ, તું મરી જઈશ. પણ એ મને હસતા હસતા કહેતો કે સેતર વચ્ચે સીધડો ને ઉપર દોડી ધજા. વાહ 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 વાહ. મળવું હોય તો આવજે, તારા બાપની છે રજા. વાહ 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 વાહ. પણ એને મારું ના માન્યું છે. એને વ્યસન છોડ્યું જ નહીં. છેલ્લે મરણ પથારીએ પડ્યો. એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો. મરતા એને મને કીધું. શું કીધું? માવો બનાવ્યા છે. પણ હા સાહેબ, એ મરતા આખી દુનિયાને એક સરસ મેસેજ આપતો ગયો. વ્યસન નહીં કરવાનું એમ ને? ના આવે. સેતર વચ્ચે સીધડો ને ઉપર દોડી ધજા. વાહ 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 વાહ. મળવું હોય તો આવજે, તારા બાપની છે રજા. વાહ 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 વાહ. અને એમને છોડીને ચાલ્યો ગયો સાહેબ. ચાલ્યો ગયો. રડશો નહીં. એક મિનિટ ઉભા રહો. પણ તમે પતંગ કેમ માર્યા? એ તો મને મજા આવતી હતી એટલે. શું અધિકારી, આ તો આપણે ઉલ્લુ બનાવીને ચાલી ગયો. ચાલો સાહેબ તા તો દુખાય છે. સોરી આ તો બનાવી ગયો યાર. અને પછી એ ભાગ્યો. હું પણ પાછળ ભાગ્યો, સિંઘમની જેમ. પણ એ કિલર બહુ દૂર સુધી જઈ ના શક્યો. વાહ અધિકારી. અને હવે સમય હતો એ દિવસે ખબર પડી કે એ એક જ શું કેમ
કેમ કે બીજો શું એ હથિયાર માટે યુઝ કરવો. અમારી વચ્ચે જોરદાર ટક્કર થઈ, પણ એ આસાનીથી હાર માને એમ ન હતો. મેં ના પાડી દે કેમેરામેન ને લેવાની. કેટલી વાર કહેવાનું મારા કેમેરામેન ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ, ના જોઈએ. નીકળ નીકળ. આ કોણ છે? કેમેરામેન મને ફ્રેમમાં નતો લેતો. લંગસ્યુ બનાવી દીધું. લંગસ્યુ આજા આજા. કપાવતા નહીં સાહેબ, કપાવતા નહીં. ના કપાય, ના કપાય. અધિકારીનું લંગસ્યુ છે, ના કપાય. સાવધાન. અને પછી અમે બીજો દાવ અપનાવ્યો. दो शक्तिमान टकरावे, तीरन से काटे तीरन को, तीरन पे तीर चलावे. हर हर महादेव, हर हर એ પણ છેલ્લે અમે અમારી ફાઇનલ ટ્રીક અપનાવી, એ પણ ફેલ ગઈ. પણ પછી જાણે જાદુ થઈ ગયું. જે કામ અમે ન કરી શક્યા એ ગોમતીએ કરી બતાવ્યું. ગોમતી તો ખરેખર ગોદાવરી નીકળી અને છેલ્લે એ પતંગ કિલરને જેલ સુધી લઈ ગઈ અને અમે એ કિલરને પકડી લીધો. Thank you friends for watching this video. પ્લીઝ લાઈક, Share and subscribe. રિસ્પેક્ટ. Okay sir, yes sir. Happy Makar Sankranti to all. અને આ ઉત્તરાયણમાં પતંગ ચગાવજો, પક્ષીઓ નહીં. Thank you. चेहरा है या चांद खिला, दुल्हनेरी शाम कंटिन्यू साला गान हो गया इस बार. नहीं जल्दी चालू. हैंड्स अप, ये तो बता तेरा हैंड्स नाम अप, क्या. हैंड्स अप. અલા યાર કન્ટિન્યુ કન્ટિન્યુ છે પણ કન્ટિન્યુ તો શું હતું તા है या चांद खिला, ખબર છે પણ. ઓકે એક્શન એક્શન હા એક્શન અરે હાલ શાંતિ ઝૂમ આઉટ એ થી ફરક